अवधूत चिंतन श्री गुरुदेव दत्त। श्रीपाद चरितामृत अंतर्गत नवनाथ कथा विस्तार पूर्वक श्रवण કરી રહ્યા છે। કાશાય વસ્ત્રમ કરદંડધારિણમ કમંડલમ પદ્મકરેણ શંખમ ચક્રમ ગદાભૂષિત ભૂષણાઢ્યમ શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે। ગોરક્ષ જાલંધર ચર્પટાશ્ચ અદંબ કાનિફ મચ્છિન્દરાધ્યા સૌરંગી રેવાનક ભર્તૃસંધ્યા ભૂમ્યામ બભૂભૂર નવનાથ સિદ્ધા અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત। તો આપણે નવનાથ ચરિત્ર ની દિવ્ય લીલાઓ શ્રવણ કરી રહ્યા છે અને ગત પ્રવચનમાં આપણે જોયું કાનિફનાથ અને ગોરક્ષનાથ એ બંનેની મુલાકાત થાય છે, પરસ્પર ભેટે છે અને જ્યારે ખવાઈ ગયેલી પાકી કેરીઓને અને એના છોતરા ગોઠવીને ઝાડ ઉપર પૂર્વત લગાવવા બાબત એ બંને વચ્ચે બોલાચાલી થાય છે અને કાનિફનાથનો જન્મ હાથીના કાનમાંથી થયેલો હોવાથી એને અમૃત સંજીવની વિદ્યા આપવી કે નહીં, એટલે એ અમૃત સંજીવની વિદ્યા કાનિફનાથને શીખવાડવામાં આવી ન હતી। આથી કાનિફનાથે કહ્યું કે એવો તો કોનો ગુરુ છે સમર કે જે આ ગોટલા અને છોતરાને પૂર્વવત પાકી કેરી બનાવીને ઝાડ સાથે ચોંટાડી દે। અને ગોરક્ષનાથે એ કરી બતાવ્યું અને બંને એકબીજાના ગુરુ વિશે અજુગતું બોલતા હતા, પણ એ બોલવા થકી એકબીજાના ગુરુ ક્યાં છે એની એમને ખબર પડી। ગોરક્ષનાથે કહ્યું કે તું તો શું જાણવાનું, તારો ગુરુ તો પેલા જમીનની અંદર ગોપીચંદ રાજાએ ભોયમાં ભંડારી દીધો છે અને એના ઉપર ઘોડાની લાદ વિગેરે છે, તો તું શું જાણે અમૃત સંજીવની વિદ્યા। એટલે કાનિફનાથ પણ ગુસ્સો કરીને કહેવા લાગ્યા કે તારો ગુરુ તો સ્ત્રીયા રાજ્યમાં એ સ્ત્રીના મોહમાં લપેટાયેલો છે, તો એ રીતથી જયારે પોતાના ગુરુ ક્યાં છે એની ખબર પડી એટલે ગોરક્ષનાથ બધા જ ગુસ્સાનો ત્યાગ કરીને કાનિફનાથને તેઓ આલિંગન આપવા તેઓ તત્પર થાય છે, એકબીજાને ભેટે છે અને કહે છે કે ખરેખર તે મારા ગુરુ ક્યાં છે એની મને માહિતી આપી, આથી હું તારો ઋણી છું। બીજી બાજુ કાનિફનાથ પણ કહે છે કે હું પણ મારા ગુરુની શોધમાં હતો અને મને ખબર નહોતી કે મારા ગુરુ જાલિંદરનાથ ક્યાં છે, તો તમે મને જે ગોપીચંદ રાજાના હેલાપટ્ટણ ગામમાં ગુરુ મારા સ્થિત છે એની જાણ કરી, આથી હું પણ તમારો ઋણી છું। તો સંત પુરુષો અને યોગી પુરુષો કદી પણ ક્રોધાન્વિત થતા નથી અને જો કદાચ ક્રોધાન્વિત થાય તો પણ 2 જ મિનિટમાં તેઓ એકદમ શાંત પણ થઈ જતા હોય છે। બંને કાનિફનાથ અને ગોરક્ષનાથ પોતપોતાના ગુરુના દર્શન માટે તેઓ ત્યાંથી નીકળી પડ્યા છે અને ગોરક્ષનાથે સ્ત્રીયા રાજ્યની કે જે આસામમાં કામરૂ પ્રદેશ કહેવાય છે એ તરફ જવાનો રસ્તો પકડે છે, જ્યારે કાનિફનાથે એ હેલાપટ્ટણ ગામ તરફ જવા માટે માર્ગક્રમણ શરૂ કર્યું છે। કાનિફનાથ રસ્તામાં મુકામ કરતા કરતા હેલાપટ્ટણ તરફ જઈ રહ્યા છે। આ પ્રકરણ છે કે કાનિફનાથનું હેલાપટ્ટણ ગામે પ્રયાણ અને ગોપીચંદ રાજા સાથે। તો હેલાપટ્ટણ ગામ તરફ કાનિફનાથ તેમના 700 શિષ્યો સાથે તેઓ જઈ રહ્યા છે અને કાનિફનાથના ચિત્તમાં ખળભળાટ મચી ગયો છે, ગુસ્સાનો તો પાર નથી। એને લાગ્યું કે અરે મારા ગુરુ જાલિંદરનાથ જેઓ દેવતાઓને પણ શિક્ષા કરવા માટે
તેઓ સમર્થ હતા, તો એમણે આ ગોપીચંદ રાજાને શિક્ષા કેમ ન કરી? તો જાલિંદરનાથ પણ દીર્ઘ દ્રષ્ટિ વાળા હતા અને એમણે જોઈ લીધું કે ગોપીચંદ રાજા એ નાથ સંપ્રદાયમાં જોડાવવાનો છે અને જો કોઈ પણ વ્યક્તિ ઉપર કે સમાજ ઉપર જો નાથ સંપ્રદાય ક્રોધ કરીને ભસ્મીભૂત કરે તો લોકોમાં નાથ સંપ્રદાય પ્રત્યે બિલકુલ આદર પેદા થાય નહીં. તો નાથ સંપ્રદાય પ્રત્યે લોકોનો આદર રહેવો જોઈએ. આથી કદી પણ શાપ વચન ઉચ્ચારીને મોટા ભાગે કોઈનું નુકસાન કરવું ન જોઈએ. અને એમનો શિષ્ય કાનિફ જયારે આવશે ત્યારે તેમને જમીનમાંથી બહાર કાઢશે અને બાકી તો જે શરીરનું પ્રારબ્ધ છે તો એ આપણે મૂંગે મોઢે સહન કરવાનું છે. એમને તો કદી પણ મૃત્યુ આવવાનું ન હતું. આ બધા નવનાથ ચિરંજીવી છે. તો એમણે વજ્રાસ્ત્ર અને બીજા બધા અસ્ત્રોની મદદથી પોતાના શરીરને સંરક્ષિત કર્યું છે અને તેઓ બ્રહ્મચિંતનમાં લીન રહ્યા છે. કાનિફનાથ હેલાપટ્ટન ગામમાં પહોંચ્યા છે અને ત્યાં જઈને રાજા ગોપીચંદને ભસ્મ કરી દઉં અને એ દુષ્ટ રાજાએ મારા ગુરુ જાલિંદરનાથને પુષ્કળ દુઃખ આપ્યું છે એમ તેઓ વારંવાર મનમાં વિચાર કરતા હતા. અને સ્વયં અગ્નિના પુત્રો એટલે કે એ જાલંધરનાથ તો બીજાને એકાદ ક્ષણમાં જ ભસ્મીભૂત કરી શકે એવી એમનામાં શક્તિ હતી. છતાં પણ એમને ગોપીચંદ રાજાને શિક્ષા કેમ ન કરી? તો એ પણ એક વિચારણીય કોયડો હતો. તો પોતાના 700 શિષ્યો સાથે કાનિફનાથ હેલાપટ્ટન ના પાદરે વનવાટિકામાં આવી પહોંચ્યા છે. તો કાનિફનાથના આગમનના સમાચાર રાજા ગોપીચંદને મળ્યા છે અને તેઓ તત્કાળ પોતાના પરિવાર અને રાજ દરબારીઓ સાથે પોતાના વૈભવ અને ઐશ્વર્યના રાજઠાઠમાં સહિત કાનિફનાથનો સત્કાર કરવા માટે ગામના પાદરે તેઓ આવવા નીકળ્યા છે. અને એમના મનમાં વિચારો સળવળી રહ્યા હતા કે મારા વૈભવ અને વિલાસને અનુરૂપ આ મહાનુભાવ જણાય તો મન વચન અને કર્મથી એમને જ મારે ગુરુ પદે સ્થાપવા છે. તો જે જાલિંદરનાથને એમણે ભોયમાં ભંડારી દીધા હતા તેઓ તો એકદમ વૈરાગ્યશીલ હતા. તો એવા વૈરાગ્યશીલ જે યોગી હોય એમને રાજ વૈભવમાં આળોટતા ગોપીચંદે શા માટે ગુરુ કરવા? એના કરતા તો આ કાનિફનાથ છે જેમના 700 શિષ્યો છે, એમની રાવટીઓ છે, તંબુઓ છે, ઘોડાઓ છે, બીજી બધી સામગ્રી છે. તો આ ગુરુ મને ખરેખર શોભે એમ લાગે છે, તો એમને જઈને હું મળું એમ કરીને ગોપીચંદ રાજા કાનિફનાથને મળવા માટે ગામના પાદરે આવ્યા છે. 700 શિષ્યોના સમૂહ સાથે પૂર્ણ યોગી બ્રહ્મચારી કાનિફનાથ હાથી, ઘોડા અને ઊંટ વગેરેની સવારીથી શોભતા આવી પહોંચ્યા છે. સંપૂર્ણ સૈન્ય સાથે અને પોતાનો રાજ દરબારીઓનો ઠાઠમાઠ સાથે રાજા ગોપીચંદ પણ સંતનું સામયું કરવા માટે આગળ આવ્યા છે. પાદરમાં રાવટીઓ, તંબુઓ અને શિબિરોનું અગર ઉભી થઈ ગયું હતું અને પોતાના સરદારો, મંત્રીઓ
અને નગર શ્રેષ્ઠીઓ સાથે છત્રચામર વિભૂષિત અનેક રાજ સંપત્તિનું પ્રદર્શન કરતા રાજવી પગે ચાલતા સામે જઈને સંત કાનિફનાથનું તેમણે અભિવાદન કર્યું છે અને સત્કાર પણ કર્યો છે. પોતાના અંતરના ભાવ પ્રગટ કરતા રાજા ગોપીચંદ કહે છે કે પ્રારબ્ધના યોગ બળે મારે આંગણે આવા સંત અને યોગી શિરોમણી સિદ્ધ પુરુષ પધાર્યા છે, તો એની પાસે અનુગ્રહ દીક્ષા લઈને એને જ મારા ગુરુ પદે સ્થાપવા છે. મારી માતાએ મને જાલંધર જતી પાસે દીક્ષા લેવાનું સૂચવ્યું હતું, પણ એ મારે માટે યોગ્ય ગુરુ ન હતા. તેઓ તો ગમે ત્યાં ગંદકીમાં બેસતા હતા અને એકમાત્ર કૌપીન પહેરીને જ ફરતા હતા. તો એ રાજાને માટે તો એવા ગુરુ ન શોભે. એ તો એકદમ કંગાળ હતા અને ત્યાં મારો વૈભવ અને ક્યાંય વૈરાગ્યશીલ યોગી ની કંગાળતા. તો ક્યાં કલ્પતરુ અને ક્યાં બાવળનું ઝાડ. તો રાજાનો ગુરુ તો રાજા જેવા ઠાઠમાઠ અને વૈભવ વાળા રાજયોગી હોવા જોઈએ. મારે તો કાનિફનાથને હવે ગુરુ કરવા છે. આમ કહીને રાજા પોતાના મંત્રીગણ સાથે કાનિફના મુકામે પહોંચ્યા છે અને ષોડશોપચારથી પૂજાની તૈયારી કરવા લાગ્યા છે. તો એવી રીતે શિબિર નગરમાં જ્યારે જતા 700 શિષ્યોથી રાજસુલભ સાહેબી વચ્ચે ઘેરાયેલા કાનિફનાથના ગોપીચંદ રાજાએ દર્શન કર્યા છે. આ તરફ કાનિફનાથે રાજા ગોપીચંદને જોયા અને અંતરમાં અપાર ક્રોધ એમને વ્યાપી ગયો છે. આને અત્યારે જ શાપ આપીને ભસ્મ કરી દઉં એવો વિચાર એમના મનમાં ગુંગરાવા લાગ્યો છે. પણ વિવેક એમને સ્ફુર્યો છે. તો વિવેક એમની મર્યાદા વચ્ચે આડી આવ્યો છે કે જો હમણાં જ ભસ્મ કરી દઉં તો પછી એની પાસેથી મારા સદગુરુની ભાળ કેવી રીતે મળે. મારા સદગુરુ જાલંધરના તે એમણે કઈ જગ્યાએ ભોયમાં ભંડારી દીધા છે એ મને ખબર ન પડે. એટલે જ્યાં સુધી સદગુરુની ભાળ મળે ત્યાં સુધી આ ગોપીચંદ રાજા સાથે પણ મારે જરા વિનયપૂર્વક વર્તન કરવું જોઈએ. અને આથી ગુસ્સાને દબાવી લઈને એમણે ગોપીચંદ રાજા સાથે વાત કરવાનું નક્કી કર્યું છે. આ બધું ગોપીચંદ રાજા સતત ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને હાથ જોડીને ઉભા રહ્યા અને અતિ નમ્રતાપૂર્વક કહેવા લાગ્યા કે હે મહાયોગી, નસીબ યોગે મારે ઘર આંગણે ગંગા આવી છે, તો આ કૃપા ધોધમાં મને સ્નાન કરવા દો. તમે તો સંત પુરુષો હંમેશા કૃપાળુ અને દયાના ભંડાર છો. મારા અનાથને તમે સનાથ કરો, એટલે કે શિષ્યને દીક્ષા આપીને તેઓ ગુરુના કૃપાંકિત કરો. મારી આંખોની આડે અજ્ઞાન રૂપી પડોળો જે ફરી વળ્યા છે એને આપના જ્ઞાનામૃતથી ઉજ્જવળ કરો. પ્રભુ, તમે કલ્પતરુ છો અને મારી કલ્પનાને સાકાર કરો. હે નાથ, મારા પર અનુગ્રહ કરીને મને આપનો દાસ બનાવો. તો રાજાનું આવું અતિ મધુર અને નમ્રતા પ્રચુર સંભાષણ સાંભળીને કાનિફનો ક્રોધ ઘણે અંશે શાંત થયો અને પછી રાજાનો હાથ ધરીને એને પોતાની નજીક એમણે બેસાડ્યો છે અને ખભે હાથ મૂકીને પૂછવા લાગ્યા
કે મહારાજા, કુશળ તો છો ને, એ ખરેખર હું અનુચિત કાર્ય કર્યું છે, પણ તમારું નસીબ એ ખરેખર સુરક્ષિત હોય એમ મને લાગે છે, અને તેથી જ હું શાંત રહ્યો છું. નહીતર તમારા અનર્થનું પરિણામ તમારા પ્રાણદંડમાં જ પરિણમવાનું ચોક્કસ હતું. પણ હવે અહીં શું કરો છો? અને જલ્દી હેરાપટ્ટણ નગરમાં આપણે જઈએ અને ત્યાં બધો ઇતિહાસ તમને જણાવીશ. ગોપીચંદ રાજા પણ આશ્ચર્યચકિત થયા, થોડા ભયભીત પણ થયા છે કે આ યોગીરાજ શું કહેવા માંગે છે, તો એની મને પણ ખબર નથી. શું તેઓ સર્વજ્ઞ છે? અને શું મેં જે જાલંધરનાથને ભોયમાં ભંડારી દીધો એની એમને ખબર પડી ગઈ છે? એમની સાથે એમનો શું સંબંધ છે એ પણ મને ખબર નથી. પછી તો શૂલિકાસન પર બેસાડીને ખાનીસને શિષ્યોના સમુદાય સહિત રાજવનમાં લાવવામાં આવ્યા અને ત્યાં સુવર્ણાસને વિરાજિત કર્યા છે. પછી રાજાએ અત્યંત પ્રેમ ભાવે મુનિવરની ષોડશોપચારે પૂજા કરી, વસ્ત્રાભૂષણો અને રત્નમાળાની ભેટ ધરી અને પ્રેમપૂર્વક કહ્યું કે હે યોગી શ્રેષ્ઠ મહામુનિ, મારા મનમાં એવી અભિલાષા જાગી છે કે તમારી પાસે દીક્ષા લઈને હું તમારો શિષ્ય બનું. પહેલા પણ મને આવી મેચ્છા થઈ હતી, પણ તે વખત એવા સંજોગો ઉભા થયા કે ઈચ્છા અગ્નિશિખામાં પલટાઈ ગઈ અને આનંદ વૃક્ષની સાથે જ એ ધરાશાયી થઈ ગયું. આસના ઘેરી વળી અને હવે તમે મને મળ્યા છો, તો મારા મનનું તમે સમાધાન કરો, જેથી મારા ભયભીત ચિત્તને શાંતિ મળે અને આપના કૃપા પ્રસાદથી મને તમે અનુગ્રહિત કરો. રાજાના વ્યાકુળ વચનો સાંભળીને ખાનીસનાથે કહ્યું કે હે રાજન, મારા અનુગ્રહનું મહત્વ તો તું કેવા ભાવથી તેનો સ્વીકાર કરે છે તેના પર નિર્ભર છે. જેવી રીતે દૂધ અતિ પવિત્ર અને મિષ્ટ હોય છે, પણ તેમાં જો મીઠાનો એકાદ પણ ગાંગડો પડે તો બધું જ દૂધ ફાટી જાય છે અને નકામું બને છે. તો તેવી તારી ગતિ છે. અરે, તું મારો અનુગ્રહ માંગે છે, પણ મને જેનો અનુગ્રહ પ્રાપ્ત થયો છે તે મારા ગુરુદેવને તે ઊંડા કુવામાં નાખી ઘોડાની લાગથી એ ઢાંકી દીધા છે. એ તો તું આયુષ્યનો બળિયો અથવા તારા પૂર્વજન્મના કૃત થયા છે કે સંતનો ક્રોધાગ્નિ હજુ પણ શાંત છે. નહીતર મહારાજ, જાલંધર તો પ્રલય કાળનો વૈશ્વાનર છે અને તારું વૈભવ, રાજપાટ અને સગું ક્ષણમાં જ ભસ્મ કરી નાખત. તે પછી કાનિસનાથે જેની કૃપા અથવા અનુગ્રહથી પોતાને સર્વાધિક સિદ્ધિ સાંપડી છે તે મહામુનિની કથા 6 થી ઇતિ સુધી કહી સંભળાવી છે. તો રાજા ગોપીચંદને આખી વાત સાંભળતા જ શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ છે કે જે જાલંધરનાથે દેવતાઓને પણ શિક્ષા કરીને તેમના શિષ્ય ખાનીસનાથને વરદાન આપવા પ્રેર્યા હતા, તો એવા જાલિંદરનાથને એમણે ભોયમાં ભંડારી દીધા હતા. ગોપીચંદ રાજાના રોમાંચ ખડા થઈ ગયા અને અતિ નમ્રતાથી કાનિસનાથના પગ પકડીને તેઓ વિનવી રહ્યા છે કે હે મહારાજ, હે યોગી શ્રેષ્ઠ,
મેં જે કઈ અનુચિત કાર્યો જાણે અજાણે કર્યા છે તે સર્વ માફ કરો અને દાસને તમે ક્ષમા આપો. સંત પુરુષો ક્ષમાશીલ હોય છે અને દયાના સાગર હોય છે. તેઓ કરુણાઘન હોય છે. તો આપ સંત શ્રેષ્ઠ હોવાથી તમે મને માફ કરો. આ બ્રહ્માંડમાં મારા જેવો પતિત અને પાપી કોઈ પણ નથી અને મારે હાથે થયેલી અઘટિત ઘટનાથી મારું મસ્તક શરમથી ઝૂકી ગયું છે. મારા પર દયા કરો અને હે યોગીરાજ, તમે તો દયાના સાગર છો. મેં તમને ખૂબ આઘાત પહોંચાડ્યો છે. હું અપરાધી પણ છું, પણ તમે મનમાં તે લાવશો નહીં અને દયાના સાગર રૂપ મારા ઉપર કૃપા કરીને મને તમે ક્ષમા કરો. ગોપીચંદ રાજાના પશ્ચાતાપથી પૂર્ણ વચનો સાંભળીને કાનિસનાથે તેમને સાંત્વન આપતા કહ્યું કે હે રાજા, તું ગભરાઈશ નહીં. અને પછી રાજા અને સકળ સમુદાયને સાથે લઈને પોતાના શિબિરમાં ગયા છે. આ બાજુ સમગ્ર સમાચાર જાણીને એક દાસી દોડતી રાણી નૈનાવતીની મહેલમાં આવી અને રાણીને કહેવા લાગી કે હે માં નૈનાવતી, તમારા ગુરુ જાલંધરનાથ તો રાજાએ ઊંડા કુવામાં નાખીને ઉપર ઘોડાની લાદ વિષ્ટા વગેરે નાખીને એ કુવો પૂરી દેવામાં આવ્યો છે અને 10 વર્ષથી તમારા ગુરુ એ ભોયમાં ભંડાઈ રહેલા છે. રાજ દરબારમાં આ વાત સાંભળીને અમે તમને કહેવા માટે દોડી આવ્યા છીએ. રાણીએ પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી? ત્યારે દાસીએ કહ્યું કે હે માં, એક અપાર વૈભવશાળી કાનિસનાથ નામે રાજયોગી જાલંધરના શિષ્ય છે અને તેઓ હેલાપટ્ટન નગરમાં પધાર્યા છે અને જે બધી જ વિદ્યાઓમાં પારંગત છે. તો તેમની સાહેબી અને ઠાઠમાં જોઈને આપણા રાજા ગોપીચંદ દંગ થઈ ગયા અને તેમણે મુનિને જાલંધરની બધી વાત કહી. તે મેં સાંભળી છે. હવે રાજા પરિવાર સાથે મુનિની શિબિરમાં ગયા છે. ત્યાં જે ઘટનાઓ બનશે તે હું હવે પછીથી તમને સંભળાવીશ. દાસીનું કથન સાંભળીને રાણી નૈનાવતી અત્યંત ક્ષોભ પામે છે, પણ હજી તેના મન પર પુત્ર મોહની આસક્તિ પણ છવાઈ છે. તો તેને એમ કે તેનો પુત્ર પણ એ યોગીનો કૃપાંકિત બને અને નાથ પંથનો તે સહપ્રવાસી થાય. આ તરફ રાજા ગોપીચંદે તત્કાળ કાનિસનાથના શિબિરમાં જઈને જાત જાતની ચીજ વસ્તુઓના ભંડાર ભરી દીધા છે અને તે સદૈવ યોગીની સેવામાં ઉપસ્થિત રહેવા લાગ્યો છે, જેથી તે જ માર્ગે તે તત્કાળ હાજર કરી શકાય. કારણ કે યોગીનો દુર્વાસા જેવો સ્વભાવ અને કૌરવોની જેમ રાજાને પણ ગભરાવતો હતો. તો આવી રીતે રાત દિવસ કાનિસનાથની સેવામાં ગોપીચંદ રાજા તેમના મંત્રીઓ સાથે હાજર હતો. એક દિવસ સમી સાંજના વખતે રાણી મૈનાવતીએ રાજા ગોપીચંદને પોતાના મહેલમાં તેડીને બોલાવ્યો છે. રાજાએ આવતાની સાથે જ માના ચરણોમાં માથું નમાવ્યું છે અને વિનંતી પૂર્વક કહેવા લાગ્યો કે હે માં, હું અત્યંત નીચ અને પાપી છું. મને તમે માફ કરો. ત્યારે માં મૈનાવતી બોલ્યા છે કે હે બાળક,
શું કરું? મારો જ વાંક છે. ક્રૂર કાળથી તારું જીવન રક્ષવા માટે અને પુત્ર મોહને લીધે મેં હાસ્ય કરીને આ અગ્નિ જ્વાળા ભડકાવી છે. પણ ગુરુદેવ તો અત્યંત દયાળુ છે. તું એને શરણે જા અને એ જ તારા મરણનો ભય ટાળશે. તો માતાની આ વાત સાંભળીને રાજા ગોપીચંદે માતાને વિનંતી કરતા કહ્યું કે હે માં, તું જ સંતની શિબિરમાં જઈને ગમે તે યુક્તિ પ્રયુક્તિ કરીને મારે માથેથી જે સંકટ છે એ સંકટને તું દૂર કર. માતા બોલી કે અવશ્ય પુત્ર, હું ત્યાં જઈશ. એમ કહીને રાણી મેનાવતી તત્કાળ જોગીરાજ કાનિફનાથની શિબિરમાં આવી છે. સંતને વંદન કરીને તેમની નજીક જઈને બેઠી છે અને કહેવા લાગી કે હે મહાત્મા, તમે નાથપંથી છો તો હું પણ નાથપંથિકા જ છું. મારે મસ્તકે સદગુરુદેવ જાલંધરનાથ પાદુકાની છત્રછાયા છે અને એ ન્યાય તમે મારા ગુરુ બંધુ છો અને તમારા દર્શનથી હું ધન્ય થઈ છું. તો રાણીના વચનો સાંભળીને કાનિફનાથ એક બાજુએ તો ગુસ્સામાં હતા અને બીજી બાજુએ પોતાના ગુરુના શિષ્યા એટલે એમની ગુરુ ભગીની કહેવાય એટલે એના ઉપર ગુસ્સો પણ કરાય નહીં. એક બાજુ ગુરુના નામની તમે ગીત ગાઓ છો એમ રાણીને કહ્યું અને બીજી તરફ એ જ ગુરુને ઊંડા કુવામાં ઘોડાની લાદમાં નાખી દો છો, તો આ તમારો પૂજ્ય ભાવ છે તમારા ગુરુ પ્રત્યે? આમ કાનિફનાથે મેનાવતી રાણીને કહ્યું છે. ત્યારે ગદગદ કંઠે રાણી બોલી કે મને તો આજે જ ખબર પડી જોગીવર. અને પછી પોતાની વિતક કથા વિસ્તાર પૂર્વક કાનિફનાથને કહી સંભળાવી છે અને ઉમેર્યું કે મારા પુત્રે મૂળતાથી જ આ દુષ્કર્મ કર્યું છે ને નાથ, હું બિલકુલ અજાણ હતી. પુત્ર તો અભાગી અને હીન બુદ્ધિનો છે અને એના પર તમે દયા કરો અને સારે માર્ગે વાળો. એનો જે અપરાધ છે એ અપરાધને તમે ક્ષમા કરો. એમ કહીને રાણી અત્યંત વિવશ અને વ્યાકુળ થઈને ગુરુ દર્શન માટે આજીજી કરવા લાગી. ત્યારે કાનિફનાથે કહ્યું કે તારો પુત્ર જ એના હાથે ગુરુને કુવામાંથી બહાર કાઢશે અને એના માટે યોગ્ય સમય આપણે ચૂંટવો પડશે. તો રાણીએ કહ્યું કે પણ ગુરુદેવ કોપાગ્નિથી એને બાળીને ભસ્મ કરશે તો રાણીનો પોતાના પુત્ર પ્રત્યેનો આ મોહ હતો. માટે કૃપા કરીને આપ શ્રી પાછળ રહીને યુક્તિ પ્રયુક્તિથી જાલંધરનાથને એ જમીનમાંથી બહાર કાઢવામાં તમે મદદ કરજો. હું તમારી ગુરુ ભગીનો છું અને મારો પુત્ર તમારો ભાણેજ છે, માટે દયા કરજો અને અખિલ બ્રહ્માંડમાં નાથ પંથની કીર્તિ પતાકા ફફડે ઉડતી રહે એ માટે તમારી ચતુરાઈથી શિષ્યનું રક્ષણ કરજો અને ઉચિત માર્ગદર્શન પણ આપજો. આમ કહીને રાણી મેનાવતી ત્યાંથી ઉઠવા લાગી અને કાનિફનાથે પરમ પ્રેમ ભાવથી રાણીને પ્રણામ કર્યા છે અને તેને આશ્વાસન આપ્યું અને કહેવા લાગ્યા કે રાજાનું સફળ કલ્યાણ થાય અને ગુરુ દર્શન થાય એમ જરૂરથી થશે. તમે ચિંતા છોડી દો. પછી તો રાણી અત્યંત નમ્રતાથી કાનિફનાથને વંદન કરી પોતાના મહેલે પાછી આવી છે. ત્યાં રાજા જોઈ રહેલા
પુત્ર ગોપીચંદને બધી તેમણે વાત કરી છે અને પછી બધાના ભયનું તત્કાળ નિવારણ પણ થયું છે. પશ્ચાતાપના અશ્રુથી શુદ્ધ થયેલો રાજા ગોપીચંદ માતાના ચરણોમાં આરોટી પડ્યો અને જાલંધરના અનુગ્રહ માટે કાનિફા તરફથી મળેલી આશ્વાસનથી તે અતિ પ્રસન્ન થયો છે. તો કાનિફનાથ વેલાપટ્ટણ ગામમાં આવીને ગોપીચંદ રાજાને મળ્યા છે, મૈનાવતી રાણીને મળ્યા છે. જે મૈનાવતી રાણી એ નાગપંચની શિષ્ય હતી જાલંધરનાથની. તો વેલાપટ્ટણમાં આવીને હવે જાલંધરનાથને ભૂમિમાંથી બહાર કેવી રીતે કાઢવા, કયે દિવસે કાઢવા અને એના માટે શું તૈયારી કરવી, તો એ આપણે આગળના પ્રવચનમાં શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. ગોરક્ષ જાલંધર ચરપટાશ્ચ અડબંગ કાની સમચ્છિંદરાત્યા સૌરંગી રેવાણક ભર્તૃસન્યા ભૂમ્યામ બભૂર નવનાથ સિદ્ધા. તો વેલાપટ્ટણ ગામમાં કાનિફનાથ અને રાજા ગોપીચંદનું મિલન એ નામનું પ્રવચન અહીં સમાપ્ત થાય છે.